जो मित्रों આપણે સ્વાધ્યાયની અંદર ચેપ્ટર નંબર 1 માં 1.34 દાખલો સમજો. 3 દાખલા બાકી છે. આપણે હવે એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા દહન કરતા 3.38 ગ્રામ CO2 અને 0.690 ગ્રામ પાણી આપે છે. અન્ય કોઈ નિપજ આપતું નથી. આ વેલ્ડિંગ વાયુના 10 લિટરનું વજન STP માપન કરેલ હોય તેવું 11.6 ગ્રામ દર્શાવે છે. તો ગણતરી કરો. 3 પ્રશ્નો છે. પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું, વાયુનું મૂળર દળ શોધવાનું, આણ્વીય સૂત્ર આપણે શોધવાનું. તો કેટલાક મુદ્દા લખીએ આપણે. CO2 નો અણુભાર અથવા આણ્વીય દળ કેટલું થાય? 44 ગ્રામ પ્રતિ મોલ. H2O નો અણુભાર અથવા આણ્વીય દળ કેટલું થાય? 18 ગ્રામ પ્રતિ મોલ થાય. રકમમાં તમને આપ્યું CO2 નું વજન કેટલું આપ્યું? 3.38 ગ્રામ. એ રીતે H2O નું વજન તમને આપ્યું 0.690 ગ્રામ આપણને આપેલું છે. વાયુનું આપણને કદ કેટલું આપ્યું? 10 લિટર. અને વાયુનું વજન જે આપણે માપીએ છીએ કયા STP 11.6 ગ્રામ STP. ઘણા સાહેબ STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, જેને કહેવાય STP. ધ્યાન આપજો. આપણે પહેલા CO2 નું વજન શોધીએ. પહેલો પ્રશ્ન, 44 ગ્રામ CO2 માં કાર્બનનું વજન કેટલું થાય? 12 ગ્રામ થાય કે નહીં? કારણ કે CO2 માં કાર્બન પરમાણુની સંખ્યા 1 છે અને કાર્બનનો પરમાણુ ભાર થાય 12 ગ્રામ. તો 44 ગ્રામ CO2 માં કાર્બનનું વજન 12 ગ્રામ થયું. તો આપણે રકમમાં CO2 નું વજન કેટલું આપ્યું મિત્રો? 3.38 ગ્રામ. તો 3.38 ગ્રામ CO2 માં કાર્બનનું વજન કેટલું થાય? તો 3.38 ગુણ્યા 12 છેદમાં 44 થાય કે નહીં? તો આપણને આજે વજન મળે 0.9217 ગ્રામ જેટલું વજન મળશે. આ જ પ્રમાણે આપણે પાણીમાં હાઇડ્રોજનનું વજન શોધીએ તો 18 ગ્રામ H2O માં હાઇડ્રોજનનું વજન કેટલું થાય મિત્રો? તો આપણે જાણીએ કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો? 1. H2 અણુ સૂત્રમાં હાઇડ્રોજનની સંખ્યા 2 છે. તો 2 ગ્રામ થાય કે નહીં? તો તમને પાણીનું વજન આપ્યું 0.690 ગ્રામ. પાણીમાં હાઇડ્રોજનનું વજન કેટલું થાય? તો લખાય 0.690 ગુણ્યા 2 છેદમાં 18 લખાય કે નહીં?
તો આપણને આજે વજન મળે 0.0767 ગ્રામ. હા, હવે આપણે રકમમાં શું આપી દઉં કે વેલ્ડિંગ કરવાના બળતણ વાયુમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન હોવાને કારણે કાર્બન હાઇડ્રોજન સંયોજનનું દળ કેટલું થાય મિત્રો? તો આપણે 0.9270, હાઇડ્રોજનનું વજન 0.0767, તો આપણને 0.9984 ગ્રામ સંયોજનનું વજન આપણને મળશે. કારણ કે જો તમને રકમમાં સ્પષ્ટ લખેલું છે કે વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન જ ધરાવે છે, બીજું કોઈ તત્વ ધરાવતું નથી. તો આપણે કાર્બનનું વજન શોધ્યું 0.9270, હાઇડ્રોજનનું વજન શોધ્યું 0.0767. તો આ બંનેનું કરી દઈએ સરવાળો, વજનનો સરવાળો, તો આપણને સંયોજનનું આપણને દળ મળે. કેટલું મળ્યું? 0.9984 ગ્રામ. હવે આપણે કાર્બનના ટકા શોધીને હાઇડ્રોજનના ટકા. તો સંયોજનમાં કાર્બનના ટકા કેટલા? તો સંયોજનમાં કાર્બનનું વજન ગુણ્યા 100 છેદમાં આપણે સંયોજનનું દળ. આગળ આપણે શું લખતા? ધારો કે CO2 માં કાર્બનના ટકા શોધવા હોય, વજન ના આપી તો CO2 નું વજન આપણે 44 ગ્રામ લેતા અને અણુભાર બરાબર લેતા. પણ અહીંયા આપણને સંયોજનનું દળ આપ્યું, જે શોધી કાઢ્યું 0.9984 ગ્રામ. તો 0.9984 ગ્રામની અંદર કાર્બનના ટકા કેટલા? તો કાર્બનનું વજન તમે જે શોધી કાઢ્યું તે 0.9270 ગુણ્યા 100 છેદમાં સંયોજનનું દળ 0.9984 આપણને મળ્યું. તેના ઉપરથી કાર્બનના ટકા આવે 92.32% આપણને કાર્બનના મળશે. એ રીતે સંયોજનમાં હાઇડ્રોજનના ટકા બરાબર હાઇડ્રોજનનું દળ ગુણ્યા 100 છેદમાં સંયોજનનું દળ. તમે હાઇડ્રોજનનું વજન કેટલું શોધી કાઢ્યું? તો હાઇડ્રોજનનું વજન આપણે શોધી 0.0767 ગુણ્યા 100 છેદમાં 0.9984, તો આપણને મળશે 7.68%. અથવા સીધું શોધવું હોય તો 100 માંથી કાર્બનના ટકા બાદ કરી દઈએ. કારણ કે સંયોજનમાં બે જ તત્વો છે, કાર્બન ને હાઇડ્રોજન. કાર્બનના ટકા શોધી કાઢ્યા હોય તો 100 માંથી બાદ કરી દઈએ તો હાઇડ્રોજનના ટકા આપણને મળશે. મિત્રો, આપણે ટકા શોધી કાઢ્યા. હવે શું કરીએ? પ્રમાણ સૂચક સૂત્ર આપણે શોધી કાઢીએ. તો પ્રમાણ સૂચક સૂત્ર શોધવા માટે આપણું કોષ્ટક કયું હતું? તો પેલા તત્વ, પછીનો પરમાણુ ભાર અથવા પરમાણુ દળ, પછીના ટકા, પછી લખતા આપણે પરમાણુનો ગુણોત્તર,
પછી સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર, છેલ્લે સાદી પૂર્ણાંક સંખ્યા, સાદી પૂર્ણાંક સંખ્યા. તત્વ એ બે છે આપણે, કાર્બન અને હાઇડ્રોજન. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1. તમે કાર્બનના ટકા શોધ્યા 92.32, હાઇડ્રોજન ટકા શોધ્યા 7.68. તો પરમાણુનો ગુણોત્તર કેવી રીતના શોધતા મિત્રો આપણે? તો આપણને જે ટકા આપ્યા 92.32 એને તેના પરમાણુ ભાર વડે ભાગતા. તો પરમાણુ ભાર વડે આપણે ભાગીએ તો 7.69 આપણને મળશે. 92.32 ભાગ્યા 12 તો 7.69 એ 7.68 ભાગ્યા 1 તો 7.68 જ મળશે. સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર કેવી રીતના શોધતા? તો આ બંનેમાંથી જે સંખ્યા નાની હોય એ સંખ્યાને બંને વડે આપણે અહીંયા ભાગી દઈએ તો 7.69 ભાગ્યા 7.68 તો આપણને 7.68 વડે ભાગી દઈએ એટલે નિયરલી ઇક્વલ ટુ 1 જ મળશે. અહીંયા પણ 7.68 ભાગ્યા 7.68 તો નિયરલી ઇક્વલ ટુ 1 જ મળશે. તો 1 અને 1 તેના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર પેલું થાય CH થાય કે કાર્બન 1 હાઇડ્રોજન 1 એટલે આપણને CH મળ્યું. તો પેલું વાયુનું પ્રમાણ સૂચક સૂત્ર આપણે શોધી ગયા. હવે એના ઉપરથી એનો સૂત્રભાર શોધવો હોય તો 1 કૌંસમાં કાર્બનનો પરમાણુ ભાર પ્લસ 1 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર. તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો થાય? 12, હાઇડ્રોજનનો થાય 1 એટલે 13 આપણને ગ્રામ પ્રતિ સૂત્ર દળ મળશે. એટલે પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આપણે તેનો સૂત્રભાર શોધી કાઢીએ. બીજું આપણે આણ્વીય દળ. મિત્રો આપણે પાછળના પાઠની અંદર આવશે, હું નોંધ લખું. કોઈ પણ વાયુનું STPA 22.4 લિટર કદનું વજન એ તેના અણુભાર એટલે કે આણ્વીય દળ જેટલું થશે. આ ખાસ યાદ રાખજો, આપણે પાછળના પાઠની અંદર આવશે. કોઈ પણ વાયુનું STPA 22.4 લિટર કદનું વજન જે મળે એ હંમેશા તેના અણુભાર જેટલું આણ્વીય દળ જેટલું હશે. એ આપણે પાછળના પાઠની અંદર આવશે. તો STPA આપણને આપ્યું 10 લિટર વાયુનું વજન 11.6 ગ્રામ આપેલું છે. તો 22.4 લિટર વાયુનું વજન કેટલા ગ્રામ થાય? તો આપણને 11.6 ગુણ્યા 22.4/10 તો આપણને આજે મળશે 25.984 એટલે નિયરલી ઇક્વલ ટુ 26 ગ્રામ લખી શકે. આજે વજન મળ્યું એ કયું કહેવાય? મોલર દળ કહેવાય. કારણ કે આપણે 22.4 લિટર વાયુનું વજન શોધ્યું છે. STPA 22.4 લિટર વાયુનું વજન
હંમેશા તેના અણુભાર જેટલું થાય. માટે આણ્વીય દળ 26 ગ્રામ પ્રતિ મોલ થયું. ક્લિયર મિત્રો? હવે આપણે બીજો પ્રશ્ન, અણુસૂત્ર કેવી રીતના શોધે? અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર થાય કે નહીં. હવે n કેવી રીતના શોધી શકાય? તો મોલર દળ છેદમાં સૂત્ર દળ. મોલર દળ કેટલું? 26. સૂત્ર દળ શોધ્યું તે કેટલા મળશે? 2. તો 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર CH. તો અણુસૂત્ર શું થાય? C2H2 થાય કે. તો આ રીતે આ દાખલાની અંદર બહુ દાખલો મોટો છે, પણ સમજીએ તો એકદમ દાખલો સહેલો છે. તો આ રીતે એનું સૂત્રભાર, આણ્વીય દળ, અણુસૂત્ર શોધી શકાય. ક્લિયર મિત્રો? હેલો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા ચલાવ્યા હતા. આજે પણ આપણે આગળ જોઈએ. કેલ્શિયમ કાર્બોનેટના જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે CaCl2 અને CO2 આપે છે. તમને અહીંયા પ્રક્રિયા આપી, કેલ્શિયમ કાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા થાય, તેમાંથી CaCl2, CO2 અને H2 ઉત્પન્ન થયા. પ્રશ્ન છે 25 ml 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું દળ જોઈએ? મિત્રો ધ્યાન આપજો. આપણે CaCa કેલ્શિયમ કાર્બોનેટનું આણ્વીય દળ એ 100 ગ્રામ પ્રતિ મૂળ જેટલું થાય, જેમાં કેલ્શિયમનો પરમાણુ ભાર 40, કાર્બનનો પરમાણુ ભાર 12, ઓક્સિજનનો પરમાણુ ભાર થાય 16. તો કેલ્શિયમ કાર્બોનેટનું આણ્વીય દળ મળે 100 ગ્રામ પ્રતિ મૂળ. એ રીતે HClનું આણ્વીય દળ 36.5 ગ્રામ પ્રતિ મોલ થાય, કારણ કે H નો પરમાણુ ભાર 1, Cl નો થાય 35.5. અહીંયા રકમમાં આપણને HClનું કદ કેટલું આપ્યું? 25 ml. અને મોલારિટી એટલે સાંદ્રતા, મોલારિટી મતલબ આપણને સાંદ્રતા આપી 0.75 મોલ. ધ્યાન આપજો. તો લખીએ આપણે 0.75 મોલર HClનું જલીય દ્રાવણ એટલે જો મોલારિટીની વ્યાખ્યા શું થાય એ પ્રમાણે કે 1 લિટર દ્રાવણની અંદર 0.75 મોલ HCl છે, કારણ કે વ્યાખ્યા અનુસાર 0.75 મોલર, તો 1 લિટર દ્રાવણ અથવા 1000 ml દ્રાવણમાં 0.75 મોલ HCl છે, કારણ કે વ્યાખ્યા અનુસાર અહીંયા 0.75 મોલર HCl એટલે 1000 ml દ્રાવણમાં 0.75 મોલ HCl છે. માટે HClનું વજન
બરાબર શું થાય તો HClના મોલ ગુણ્યા HClનો અણુભાર, કારણ મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર પ્રમાણે HClના મોલ થયા 0.75 ગુણ્યા અણુભાર 36.5 તો 27.375 ગ્રામ આપણને HCl એની અંદર હશે. અને દ્રાવણનું કદ કેટલા ml તો 1000 ml દ્રાવણ. તો લખાય મિત્રો કે 1000 ml દ્રાવણમાં HClનું વજન કેટલું થયું 27.375 ગ્રામ થયું કે નહીં. તો તમને રકમમાં કેટલા ml આપ્યું જો 25 ml. તો 1000 ml દ્રાવણમાં HClનું વજન 27.375 ગ્રામ હોય તો 25 ml દ્રાવણમાં HClનું વજન કેટલા ગ્રામ થાય તો 25 ગુણ્યા 27.375 છેદની અંદર 1000 તો આપણને મળશે એ 0.6844 ગ્રામ આપણને એ HCl મળશે. કેટલા mlમાં તો 25 ml ની અંદર 0.6844 ગ્રામ HCl એની અંદર હશે. હવે રકમની અંદર તો જુઓ સમીકરણ તો કેલ્શિયમ કાર્બોનેટની 2 મોલ HCl સાથે પ્રક્રિયા થાય તેમાંથી CaCl2 પ્લસ CO2 પ્લસ H2O. તો જો HClના કેટલા મોલ 2 મોલ. તો 2 મોલ HCl 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે, મતલબ 2 મોલ 2 ગુણ્યા 36.5 એટલે કેટલા ગ્રામ થયા તો 73 ગ્રામ HCl 1 મોલ એટલે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશે. તો તમે કેટલા શોધ્યા 25 ml માં કેટલા હતા 0.6844 ગ્રામ. તો 0.6844 ગ્રામ HCl હોય તો કેટલા ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશે તો 0.6844 ગુણ્યા 100 છેદમાં 73 ગ્રામ HCl માટે 0.9375 ગ્રામ CaCO3 પ્રક્રિયા કરવાની દળ જરૂર પડે. CaCO3 નું જરૂર એની અંદર પડશે. તો આ રીતે મિત્રો આપણે ફરી જો કેલ્શિયમ કાર્બોનેટનું આણ્વીય દળ 100 ગ્રામ પ્રતિ મોલ, HClનું 36.5, HClનું કદ 25 ml આપ્યું, સાંદ્રતા આપી 0.75 મોલર. તો 0.75 મોલર HClનું જલી દ્રાવણ એટલે વ્યાખ્યા અનુસાર 1 લીટર દ્રાવણ અથવા 1000 ml દ્રાવણમાં 0.75 મોલ HCl છે. તો એ 0.75 મોલ HClમાં એનું વજન HClના મોલ ગુણ્યા HClનું અણુભાર 27.375 ગ્રામ HCl છે. કેટલા કદમાં 1000 ml કદમાં. તો લખીએ 1000 ml દ્રાવણમાં HClનું વજન 27.375 ગ્રામ. તો 25 ml દ્રાવણમાં HClનું વજન કેટલું તો 0.6844 ગ્રામ HClનું વજન થાય. આપણને આ સમીકરણ રકમમાં આપેલું છે. તો 2 મોલ HCl સાથે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ પ્રક્રિયા કરે એટલે કે 2 ગુણ્યા 36.5 તો 73 ગ્રામ HCl સાથે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ પ્રક્રિયા કરે તો
તો 0.6844 ગ્રામ HCl સાથે કેટલા ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની જરૂર પડે? તો 0.9375 ગ્રામ એની જરૂર પડશે. ક્લિયર મિત્રો? બીજો દાખલો જોઈએ આપણે. પ્રયોગશાળામાં મેગ્નેઝિયમ ડાયોક્સાઇડ એટલે MnO2 ની જલીય HCl સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી ક્લોરીન વાયુ બનાવવામાં આવે છે. આ તમને સમીકરણ આપ્યું. 5 ગ્રામ મેગ્નેઝિયમ ડાયોક્સાઇડ સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? તો જુઓ મિત્રો, આપણે MnO2 નું આણ્વીય દળ તો તમને પરીક્ષામાં પરમાણુ બર આપેલા હશે 87 ગ્રામ પ્રતિ મોલ. HCl નું આણ્વીય દળ 36.5 ગ્રામ પ્રતિ મોલ અને MnO2 નું વજન રકમ કેટલું આવે મિત્રો? 5 ગ્રામ. તો 5 ગ્રામ MnO2 આપેલું છે. હવે જો સમીકરણમાં 4 મોલ HCl 1 મોલ MnO2 સાથે પ્રક્રિયા કરે છે. મતલબ આપણે અહીંયા લખીએ 1 મોલ એટલે 87 ગ્રામ MnO2 સાથે 4 મોલ એટલે 4 ગુણ્યા 36.5 ગ્રામ 146 ગ્રામ HCl પ્રક્રિયા કરે છે. 1 મોલ 87 ગ્રામ MnO2 સાથે 4 મોલ એટલે 146 ગ્રામ HCl પ્રક્રિયા કરે છે. તો તમને રકમમાં કેટલા આપ્યા? 5 ગ્રામ. તો 5 ગ્રામ MnO2 સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા ગ્રામ HCl ની જરૂર પડે? તો 5 ગુણ્યા 146 છેદમાં 87 8.4 ગ્રામ HCl ની જરૂર પડે. ક્લિયર મિત્રો? એટલે MnO2 નું આણ્વીય દળ 87 ગ્રામ પ્રતિ મોલ. Mn નો પરમાણુ ભાર જે એ પરમાણુ ભાર 55 થાય. 55 પ્લસ લખવો આપણે પરમાણુ ભાર શોધવા માટે. Mn નું થાય 55, ઓક્સિજન નું થાય 16. તો 87 ગ્રામ પ્રતિ મોલ થયા. HCl નું આપણે જાણીએ છીએ રકમમાં MnO2 નું વજન આપ્યું 5 ગ્રામ. તો 1 મોલ મતલબ 87 ગ્રામ MnO2 સાથે 4 મોલ એટલે 146 ગ્રામ HCl પ્રક્રિયા કરે તો 5 ગ્રામ MnO2 સાથે કેટલા ગ્રામ HCl પ્રક્રિયા કરશે? 8.4 ગ્રામ HCl ની જરૂર પડે. ક્લિયર મિત્રો? હવે આપણે કેટલાક દાખલા જોઈએ જે પરીક્ષાની અંદર MCQ સ્વરૂપે પરીક્ષા પૂછાઈ શકે તેવા. તેની અંદર રકમમાં થોડું સમજી વિચારીને દાખલો તમે ગણજો. રકમ જો, જેઠાબાઈ પાસેની એક મૂર્તિનું વજન 8 ગ્રામ છે અને તેનું કદ 5 સેન્ટીમીટર ક્યુબ છે. તો તે પદાર્થની ઘનતા SI એકમમાં કેટલી થાય? મિત્રો, ઘનતાનો SI એકમ કયો થાય? તો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો આપણે તમને અહીંયા દળ કેટલું આપ્યું? 8 ગ્રામ. તો 8 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ થાય કે નહીં? અને કદ આપ્યું 5 સેન્ટીમીટર ક્યુબ.
હવે એને આપણે મીટર ક્યુબમાં રૂપાંતર કરવાના. તો 5 ગુણ્યા 0.01 ક્યુબ મીટર ક્યુબ થાય. એટલે 5 ગુણ્યા 10⁻6 મીટર ક્યુબ થાય. કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 0.01 મીટર થાય. તો હવે આપણે ઘનતા, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ કેટલું? 8 ગુણ્યા 10⁻3. કદ 5 ગુણ્યા 10⁻6. તો ઘનતા થાય 1.6 ગુણ્યા 10⁻3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ થાય. આગળ જોઈએ આપણે. સોહિલ પાસે એક લંબઘન પેટી છે જેની ઊંચાઈ 5 મીટર, પહોળાઈ 50 સેન્ટીમીટર, લંબાઈ 15 ડેસીમીટર છે. જો સોહિલ તે લંબઘન પેટીમાં પાણી ભરવા ઈચ્છતો હોય તો વધુમાં વધુ કેટલા લીટર એની અંદર પાણી સમાય? તો ધ્યાન આપો. આપણે ઊંચાઈ હાઈટ કેટલી આપી? 5 મીટર, એટલે 500 સેન્ટીમીટર થાય કે નહીં. ત્યારબાદ પહોળાઈ આપણને આપી 50 સેન્ટીમીટર અને આપણને લંબાઈ આપી 15 ડેસીમીટર, મતલબ થાય 150 સેન્ટીમીટર. 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર થાય, એટલે 150 સેન્ટીમીટર. હવે આપણે લંબઘનનું ઘનફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય. લંબાઈ કેટલી? 150 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી? 50 સેન્ટીમીટર. ઊંચાઈ કેટલી? તો 500 સેન્ટીમીટર. તો આપણને આનો ગુણાકાર કરી દઈએ તો 375 1 2 3 4 સેન્ટીમીટર ક્યુબ થાય. એટલે આપણે 150 ગુણ્યા 50 ગુણ્યા 500 એટલે 337,50,000 સેન્ટીમીટર ક્યુબ થયા. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર થાય કે નહીં? તો 37,50,000 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા લીટર થાય? તો આપણને એ જે જવાબ આવશે 3750 લીટર. તો આ રીતે 3750 લીટર જેટલું એ પાણી એની અંદર ભરી શકે. ક્લિયર મિત્રો? તો આના જેવો આપણે બીજો દાખલો જોઈએ. અલ્પેશ એક લંબઘન થર્મોસ છલોછલ ભરીને 10 લીટર શરબત લઈને પિકનિક માટે નીકળે છે. થર્મોસની લંબાઈ 12 સેન્ટીમીટર, ઊંચાઈ 28 સેન્ટીમીટર, તો પહોળાઈ ડેસીમીટરમાં શોધો. તો આપણે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય કે નહીં? તો 10 લીટર બરાબર કેટલા થાય? તો 10,000 સેન્ટીમીટર ક્યુબ થયા. તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઘનફળ એટલે આ કદ કેટલું હોય? 10,000 સેન્ટીમીટર ક્યુબ. લંબાઈ કેટલી હતી? 12 સેન્ટીમીટર
પછી એની ઊંચાઈ કેટલી હતી, પહોળાઈ શોધવાની છે. ઊંચાઈ કેટલી હતી? 28 સેન્ટીમીટર. તો આપણને એ જે પહોળાઈ જે આપણને મળશે એ 29.76 સેન્ટીમીટર આપણને મળે. હવે આ જે સેન્ટીમીટરને સમરૂપમાં કરવાના આપણે ડેસીમીટરમાં. તો 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર થાય. મતલબ 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. તો 29.76 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? તો 2.976 ડેસીમીટર એની આપણને પહોળાઈ મળશે. બહુ સિમ્પલ જ દાખલો છે મિત્રો. આવા દાખલા પરીક્ષાની અંદર એમસીક્યુ સ્વરૂપે પરીક્ષા પૂછાઈ શકે. ત્યારબાદ બરફની ઘનતા 0.921 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. જો સમઘન બરફની લંબાઈ 76 mm હોય તો તેનું દળ શોધો. મિત્રો તમને ઘનતા કેટલી આપી? તો 0.921 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. લંબાઈ કેટલી આપી? લંબાઈ તમને આપી 76 mm. mm ને આપણે 76 × 10⁻³ મીટર થાય, અથવા એને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા હોય તો 76 × 10⁻³ આપણે 100 વડે ગુણી દઈએ તો સમા રૂપાંતર સેન્ટીમીટરમાં તો 7.6 સેન્ટીમીટર થાય કે આ આપણે લંબાઈ મળી સેન્ટીમીટરમાં. સમઘનનું સમઘન છે મિત્રો. સમઘન બધી બાજુની લંબાઈ કેવી હોય? સમાન. તો આપણે સમઘનનું કદ શોધવું હોય તો લંબાઈનો ક્યુબ થાય. લંબાઈનો ક્યુબ એટલે 7.6 સેન્ટીમીટર ક્યુબ એનું મૂલ્ય આપણને મળશે. હવે ઘનતા બરાબર શું થાય મિત્રો? દળ ભાગ્યા કદ થાય. તો દળ કેટલું? ઘનતા ગુણ્યા કદ. ઘનતા કેટલી આપી? 0.921. કદ કેટલું? તો 7.6 નો ક્યુબ. તો આપણને આ જવાબ આવશે એ 404.29 ગ્રામ એનું આપણને દળ મળશે. ક્લિયર મિત્રો? તો આ દાખલા પરીક્ષા પૂછાઈ શકે. બહુ સિમ્પલ છે આ દાખલા. તમે સમજી વિચારી એકવાર રફ નોટમાં લખવાના, બીજી વાર શું લખવાના? ફેર નોટની અંદર. ઓકે મિત્રો.